જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે તમને મારા મોઢા ઉપર એક અલગ જ ખુશી દેખાશે, કેમ કે આજે મારા ભાઈ ભાભીને ત્યાં દીકરાનો જન્મ થયો છે. મારા પપ્પાના કુટુંબમાં નવા સદસ્યનું આગમન થયું છે. તો આજે 3:30 વાગ્યામાં મને આ નાના બેબીએ ઉઠાડ્યું કે ઉઠ ફઈ, હું આવી ગયો છું. તો બધાને ખૂબ ખૂબ બધાય. અને તમે મારા ફેમિલી છો એટલે મારે તમારી સાથે આ ખુશી શેર કરવી હતી, એટલે અત્યારમાં ચા પીધા પહેલા આ વ્લોગ બનાવું છું. તો એમાં એવું હતું કે હું એવરી ડે મારો ફોન મારી સાથે લઈને જ સુવા જાઉં. ઇનકેસ કોઈનો ફોન કે આવે તો ખ્યાલ રહે, અને મારા મોબાઈલનું એડિટિંગ ને હું બધું રાતે જ કરતી હોય. પણ ગઈકાલે મારે થોડીક 10-9.5 કલાકની શિફ્ટ હતી. સવારે 6 વાગે ગઈ હતી, રાતે 5 વાગે આવી હતી. તો ગઈકાલે ચાર્જિંગ પતી ગયું હતું, અને મેં મારો મોબાઈલ રાતે સુવા જતી હતી તો ચાર્જિંગ નહોતું ને, તો મેં અહીંયા રાખી દીધો સિટિંગ રૂમમાં, અને હું ઉપર સુવા વહી ગઈ હતી. પણ રાતે 3:30 વાગે કોલ આવ્યો. એટલે મને ખ્યાલ છે કે મારા પરિવાર, અમારા બધાને ખ્યાલ છે ફેમિલીને કે અત્યારે ટાઈમિંગનો ડિફરન્સ શું છે. એટલે કોઈ કામ વગર કોઈ કરે નહીં, બધા દિવસના ભાગના જ ફોન કરે. પણ સવારે રાતના 3:30 આવ્યો ફોન, એક રિંગ વાગી એટલે હું ઉતરી નહીં. મને એમ કે અલ્પાબેન હમણાં અમેરિકા છે ને, તો એને મિસ્ટેકલી એનાથી થઈ ગયો હશે, તો હવે જો બીજી રિંગ વાગે ને તો હું નીચે ઉતરીશ. ત્યાં પછી બીજી રિંગ વાગી એટલે મને થોડો અંદાજો આવ્યો. ત્યાં નીચે આવી ત્યાં મારા મોટા ભાઈનો વિડીયો કોલ હતો, અને જેવો વિડીયો કોલ એને સીધો નાના બેબી, મારા નાના ભત્રીજા ઉપર રાખ્યો, અને પછી તો મારી આંખમાંથી ગંગા જમના વેવા લાગ્યું, કેમ કે મારું રોવું સ્ટોપ જ ના થાય. અમુક વખત ખબર ને હરખના આંસુ હોય, તો આ મારા હરખના આંસુ હતા, કેમ કે જેના માટે ભગવાન પાસે રોજ પ્રાર્થના કરતા હતા, અને ભગવાન તમને આશીર્વાદ રૂપે તમારી સામે એ આવી જાય. તો બહુ ઇમોશનલ હું થઈ ગઈ હતી. આને હરખના આંસુ કહેવાય, કેમ કે જ્યારે મને યાદ છે મારો મહેશ્વર અહીંયા યુકેમાં જ બર્મિંગહામમાં બોર્ન છે. તો જ્યારે મારો મહેશ્વર આવ્યો ને ત્યારે હું 18 hours 18 કલાક સુધી હોસ્પિટલમાં હતી. 18 કલાક પછી મહેશ્વરનો જન્મ થયો હતો. તો જ્યારે 18 કલાક પછી નર્સે મહેશ્વરને મારા પતિના હાથમાં આપ્યો ને, તો મારા પતિદેવે સેમ એને ઇમોશનલ થઈ ગયા હતા, ને એની આંખમાંથી પાણી નીકળવા માંડ્યા હતા. તો સવારે બહુ ઇમોશનલ વાતાવરણ હતું, ખુશી હતી. તો આજે મેં નક્કી કર્યું હતું હું 3:30 વાગ્યાની જાગું છું. પછી નીંદર આવે, નીંદર જ નથી આવી. મને આખું 3:30 વાગ્યાની જાગું છું. ગઈકાલે એટલી થાકી હતી ને, તો મને એમ થયું હતું કે આજે સન્ડે છે તો મોડી ઉઠીશ, પણ 3:30 વાગ્યાની જાગું છું. ભત્રીજા આવવાની ખુશીથી. પછી તો અલ્પાબેનને વિડીયો કોલમાં જોઈન્ટ કર્યા, અને અમે શાંતિબેન, અલ્પા બધાએ વાત કરી. મા દીકરા બંનેની તબિયત સારી છે. તો આજે મને એમ થયું કે પહેલાં ચા પણ મારે પછી પીવી છે, પહેલાં તમારે બધા સાથે મારી ખુશી વ્યક્ત કરવી છે. મા દીકરા બંનેની તબિયત સારી છે. હમણાં મને વ્લોગ મૂકવાનો ટાઈમ રહેતો નહોતો, કેમ કે ક્રિસમસ ટાઈમ છે અને બહુ બિઝી છે. કામ એવરી ડે જવાનું થાય છે હમણાં, અને અલ્પાબેન છે નહીં. મેં જોયું વિડીયો કોલ ને બધું પત્યું, એટલે ભગવાન પાસે, ભગવાન તો શયન કરતા હતા, પડદો પણ બંધ હતો, પણ ભગવાન પાસે જઈને થેન્ક યુ કીધું. ભગવાને મારા ભાઈ ભાભીની ઈચ્છા પૂરી કરી. તો મારા ભાઈ ભાભીને ખૂબ ખૂબ વધામણી, અને મારા પપ્પાના કુટુંબમાં નવા સદસ્યને વધામણી થઈ છે. તો બધાને ખૂબ ખૂબ વધામણા. બસ આજનો પ્લાન તો સન્ડે છે, અને આજે હવે ખુશી છે કે હવે તો ખ્યાલ છે કે ભત્રીજો આવી ગયો છે, તો આજે બીજા કપડાં લેવા જઈશું. આજે હું બહુ ખુશ છું, અને અમારા ક્રિસમસના ગિફ્ટ પણ બધાને લેવા જવાના છે છોકરાઓ માટે ને. તો આજે બસ શોપિંગનું કરશું, અને તમને બતાવું. ક્રિસમસ ટ્રી પણ થઈ ગયું છે, અને મારી ચા પણ થઈ ગઈ. ઉકળી બિરબલની ચા થઈ ગઈ. 5 મિનિટથી ઉકાળું. ફુદીનો, આદુ બધું નાખીને. ચાલો ચા પીવા મારી સાથે.
તો જુઓ ક્રિસમસ ટ્રી પણ આવી ગયું છે. 1 ડિસેમ્બર થાય ને ત્યાં ઘરમાં ક્રિસમસ ટ્રી આવી જાય. અમારા જાનકીબેન દીકરીઓ હોય એને બહુ એવું હોય, બધાને લે કે ચાલો ક્રિસમસ ટ્રી કરવાનું છે. તો 1 ડિસેમ્બરે ક્રિસમસ ટ્રી આવી ગયું ઘરમાં. છોકરાઓએ બનાવી લીધું છે અને બહુ સરસ બનાવ્યું. અને અમે ક્રિસમસ સિક્રેટ સાન્તા રમીએ, એટલે જે અમે ઘરમાં જેટલા મેમ્બર હોય ને એ એક ચિઠ્ઠી નાખે બધાના નામની, અને જેને નામ આવે ને એના માટે એને ગિફ્ટ લેવાનું, પણ કહેવાનું નહીં, એની પસંદનું ગિફ્ટ લેવાનું છે. તો અમે હજી ગિફ્ટ લીધા નથી. આ બધા ગઈકાલે વર્ષાબેન અને પ્રકાશભાઈ બધા ગિફ્ટ્સ મૂકી ગયા છે બધાના નામ લખીને. અમારા વર્ષાબેન એવરી યર છોકરાઓને અમને યાદ કરી અને બધા ગિફ્ટ્સ રાખી જાય છે. તો ગઈકાલે વર્ષાબેન આવ્યા ત્યારે હું હતી નહીં તો મળી ન શકી, પણ આજે શોપિંગ કરવા જવાનું છે. અને જો આ કીટુની સેના છે શાંતિ, ડબલા ઉપર ચડીને બેઠા અને 2 ડબલા રાખી દીધા, 1 ને 2. આખો દિવસ એના ઉપર આ જોઈ લે, અહીંયા 2 છે. શાંતિ છે કે નહીં જીવનમાં? હે જો તો આખો દિવસ. ગઈકાલે તો આટલું રાડો પાડતું હતું, મને એમ થયું કે આ શું કામ રાડો પાડતું હશે. તો આ એના કાનમાં બટકું ભર્યું હતું, કાનમાં દાંત ભરાવીને બેઠું હતું, એટલે આ રાડો પાડતું હતું. એટલા નોટી બને. હવે તો એને દરવાજો ખોલીને બારે મૂકી દઉં, તે રમ્યા કરે બારે. ચાલો બારે બધા, હાલો ચાલો. આજો બધા સેના આવે બારે નીકળશે. ચાલો બધા બારે ચાલો. હા રમો બારે. ચાલો ચાલો ચાલો. આ બધાને પછી રાતે વીણવા ભારે થાય, ક્યાં ક્યાં જઈને બેસી જાય ખામણામાં. ચાલો રમો બારે બધા, આવો. આજે લંડનનું વેધર આમ તડકો છે, પણ પવન બહુ છે, પણ સારું છે. સૂર્યનારાયણના દર્શન થયા છે આજે. પણ જો પાન ખરી ખરીને કેવી હાલત થઈ ગઈ ગાર્ડનની. બધા બાજુવાળાના પાન અમારે ત્યાં આવે, પણ અહીંયા વાળવાય પહોંચાતું નથી. ચાલો બારે, અહીંયા આવો. સરસ, ચાલો આજનો દિવસ સરસ ગયો અને બસ હવે શોપિંગમાં જાશું અને વિડીયો મૂકતી રહીશ ફ્રી થાય છે એવી રીતે. તો ચાલો બધા, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.